રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું। સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે, પરંતુ રાજકોટ જિલ્લામાં ખેડૂતોને સહાય મેળવવા માટે ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે। ઉપલેટાના મજેઠી ગામમાં ખેડૂતો પાસેથી 100 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે। વીસીનો દાવો છે કે સરકાર તરફથી તેમને કોઈ રકમ આપવામાં નથી આવતી। ગામમાં 350 થી વધુ ફોર્મ ભરવાના છે અને સર્વર સતત ડાઉન રહે છે, જેના કારણે આખો દિવસ અને રાત કામ કરવું પડે છે। વીસીનું કહેવું છે કે સરકાર તરફથી માત્ર 12 રૂપિયા પ્રતિ ફોર્મની વાત કરવામાં આવી છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી વીજ બિલ અને કમિશનની રકમ પણ બાકી છે। અન્ય ઓપરેટરોને પણ ચૂકવણી કરવી પડે છે, તેથી ખેડૂતો પાસેથી 100 રૂપિયા લેવામાં આવે છે। આ મામલે ખેડૂતોમાં ભારે અસંતોષ છે અને તેઓ સરકાર તથા તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। એ પૈસા લેવા બાબતે કોઈ મને ફરિયાદ કે મળેલી નથી અને પૈસા લેતા એવું કોઈ મારા ધ્યાનમાં છે નહીં અને 7/12 ના અને જે ઝેરોક્સના ચાર્જીસ થતા હોય એ લેતા હોય કદાચ। વીસી દ્વારા ખુદ કબૂલવામાં આવ્યું છે કે આ ભાઈ હું 100 રૂપિયા લઉં છું ખેડૂતો પાસેથી। એ બાબતે મને કંઈ જાણ નથી અને મને કોઈ ખેડૂતોની કે કોઈ ગ્રામજનોની રજૂઆત આવેલી નથી આ બાબતે। અત્યાર સુધી મને કોઈ પૈસા લેવા બાબતે કોઈ જાણ નથી। 100 રૂપિયા લે છે એમાં એવું તો એવું હોય ઈ તો એને આ મળતા નથી પૈસા, એટલે ઉપરથી 100 રૂપિયા લે। સરકારને આ જે આપે છે ધિરાણ આ કર્યું આવી રીતના સહાય આપે એ વસ્તુ ખોટી છે। સહાયની જરૂર જ નથી સરકારને, કારણ કે એ સહાય આપે 3-3 હજાર રૂપિયા વીઘે આપે, એમાં 30,000 રૂપિયા થાય। અમારો ખાલી 10 વીઘાનો 50,000 લાખ રૂપિયાનો તો ભૂકો ખાલી વયો ગયો, એમને ફરગાવી દેવો પડશે, બરોબર। સહાયથી કઈ થાય જ નહીં, એને ધિરાણ જ માફ કરી દેવું પડે સરકારને આ વખતે। આ ખોટા લોલીપોપ આપે 3-3 હજાર ના, 3 હજારમાં કઈ ઉદ્યોગપતિને કેટલો માફ કરી દીધું, બધું માફ કરી દીધું। સરકારનું માફ કરી દો ને, આમ તો ખેતી પ્રધાન દેશ કે કૃષિ પ્રધાન દેશને આગળ વધે, કૃષિ આગળ છે તો ઓલા બધા ભાઈ કે પૈસા લાવો પૈસા, બીજા ઉદ્યોગપતિને બધું માફ કરી દે હમણાં ઓઈલાનું બધાનું। સરકાર દ્વારા જે 15 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે, સમયગાળો વધારવો પડે એમ છે કે સમયગાળો વધારવો જ પડે, નકર થોડુંક પૂરું થાય। આખો દી કામ કરવું કે અહીંયા એના ફોર્મ ભરવા આવું, દિવસે આનું હાલતું નથી નેટ કે ઉપરથી 1 પણ રૂપિયો આપવામાં આવતો નથી એના છે અને સર્વર ચાલુ જ નથી, બંધ જ રહી છે। કેટલા ખેડૂતોની અરજી છે ને કેટલી પૂર્ણ થઈ? 350 આસપાસ અરજી છે ને 60 પૂર્ણ થઈ છે। આજે જે મજેઠી ગામમાં સર્વર નથી હાલતું તો શું કરો છો? કાંઈ નહીં, રાતે બેહી હોય જાય કંટાળી।